તો સામાન્ય વરસાદમાં ફરી અમદાવાદમાં ભૂવો પડ્યો। એસજી હાઈવે પાસે સોલા ઓવરબ્રિજ નજીક ભૂવો પડવાની ઘટના બની છે અને તંત્રે બેરિકેડ લગાવીને એટલા એ ભાગને કોર્ડન કરી લીધો છે। તો સૌથી વ્યસ્ત એવા એસજી હાઈવે પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સૌથી વ્યસ્ત શહેરનો જો કોઈ રસ્તો હોય તો એસજી હાઈવે છે અને જ્યાં આ ભૂવો પડ્યો છે, ભૂવો પડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તો તંત્રે માત્ર ને માત્ર એટલી જગ્યાને કોર્ડન કરી લીધી છે। અમદાવાદ શહેર જાણે ભૂવા નગરી બની હોય તેવા દ્રશ્યો છે તે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર છે તે સામે આવી રહ્યા છે। ગોતાથી એસજી હાઈવે ઉપર એટલે ગોતાથી જે કહી શકાય કે ઇસ્કોન તરફ આવવાનો જે રસ્તો છે, સોલાનો બ્રિજ શરૂઆત થાય, આ શરૂઆત ઉપર જ મસ્ત મોટો ભૂવો છે તે પડેલો છે। એસજી હાઈવે એટલે કે શહેરનો સૌથી વ્યસ્ત અને સૌથી મુખ્ય માર્ગ ગણવામાં આવે છે, ગાંધીનગરને જોડતો માર્ગ છે કે જ્યાં વરસાદ વગર જ ગઈકાલે આ ભૂવો છે તે પડ્યો હતો। મહાનગરપાલિકાની ટીમે છે તે ભૂવા ઉપર છે તે હાલ જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને જે રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ હોય કે વગર વરસાદે પણ જાણે ભૂવા નગરી બનતી હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। ત્યારે એસજી હાઈવે કે અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એવો એસજી હાઈવે છે અને એસજી હાઈવે ઉપર આ જ પ્રકારનો મસ્ત મોટો ભૂવો છે તે પડવા પામ્યો છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।